ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમને હાલ કશું દેખાતું નહીં હોય, બોર્ડ કે બોર્ડ ઉપર લખેલું કશું તમને દેખાતું નથી, તો હવે આપણે આ રૂમના બારી બારણા ખોલીને જોઈએ. હવે ધીમે ધીમે તમને બોર્ડ ઉપર લખેલું દેખાય છે. બધા બારી બારણા ખોલી દઈએ તો વધુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જ્યારે આ રૂમના બધા બારી બારણા બંધ હતા ત્યારે તમને એકદમ કાળું કાળું દેખાતું હતું, કશું બોર્ડ કે બોર્ડ ઉપર લખેલું કશું દેખાતું નહોતું. થોડી વાર વિચારો કે આવું કેમ થયું, અને જ્યારે બારી બારણા આપણે ખોલી દીધા ત્યાર પછી આપણને બધું સ્પષ્ટ દેખાતું થઈ ગયું છે. તો મિત્રો, જ્યારે આ વર્ગની અંદર બિલકુલ અજવાળું નહોતું, પ્રકાશ નહોતો આવતો, ત્યારે આપણે કશું જોઈ શકતા નહોતા. પણ જ્યારે આ વર્ગના બારી બારણા આપણે ખોલી દીધા એટલે તમે જોઈ શકો છો કે બોર્ડ ઉપર લખેલું તમે વાંચી શકો છો, અને બોર્ડ કે બીજી બધી વસ્તુઓ પણ તમને નજરે પડે છે, જોવા મળે છે. તો મિત્રો, આ અંધારું દૂર કર્યું પ્રકાશે. પ્રકાશ આ વર્ગમાં બારી બારણા મારફતે દાખલ થયો ત્યારે આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો આ પ્રકાશને લગતો એક પાઠ આપણે આજે ભણવાના છીએ. આજે આપણે અભ્યાસ કરીશું વિજ્ઞાનમાં પ્રકરણ 10, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. બોર્ડની પરીક્ષા માટે આ પાઠ 6 ગુણનો છે, એટલે બરાબર આ પાઠ તૈયાર કરશો, અને આ પાઠમાંથી હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો કે 3 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે તમે જુઓ કે પ્રકાશના કારણે જ આ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. પ્રકાશના કારણે જ આપણે આ બધી આસપાસની વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં પાઠમાં આપણે પ્રકાશ વિશે જાણીશું. જેનો આખો પાઠ ભણવાના છીએ એ પ્રકાશ વિશે સૌથી પહેલાં જાણી લઈએ. અને મિત્રો જુઓ, આ ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે, ફિઝિક્સ કહેવાય. ફિઝિક્સમાં જેટલું તમે સમજો એટલું ફિઝિક્સ સરળ થઈ જાય. બાકી જો સમજ્યા વગર ગોખણપટ્ટી કરશો અને સમજ્યા વગર કોઈ પ્રશ્ન તૈયાર કરશો તો ફિઝિક્સ તમામ વિષયોમાં સૌથી અઘરો વિષય થઈ જતો હોય છે. જો તમે ગોખશો, સમજો નહીં, તો ફિઝિક્સનું નામ પડતો જ તમારો પરસેવો છૂટી જશે અને તમારામાં એક આત્મવિશ્વાસ રહેશે નહીં. અને જ્યારે કોઈ વિષય પ્રત્યે અણગમો થઈ જાય, અરુચિ થઈ જાય, ત્યારે એ વિષયમાં આપણે સિદ્ધિ મેળવી શકતા નથી. એટલે ફિઝિક્સ જો ભણવું હોય તો નાની નાની પ્રવૃત્તિઓ દ્વારા બરાબર સમજવું પડશે. નાના નાના મુદ્દા, નાના નાના શબ્દો બરાબર સમજીને આગળ વધીશું તો ફિઝિક્સ એ ખૂબ સરળ વિષય થઈ જશે. તો આજે આ પહેલા તાસમાં આપણે પ્રકાશ વિશે સૌથી પહેલાં જોઈશું. અહીંયા મેં મુદ્દા લખેલા છે, એ બધા મુદ્દાની આપણે આજે ચર્ચા કરીશું આ તાસમાં. અને બરાબર પ્રકાશ વિશે, પરાવર્તન વિશે, વક્રીભવન વિશે એકદમ બેઝિક જે પાયાની બાબતો છે એ જો તમે સમજી લો તો પછી સમગ્ર પાઠ દરમિયાન તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. તો ચલો સૌથી પહેલાં આપણે પ્રકાશ વિશે જોઈએ. અને આ આખા પાઠમાં કેટલું ભણવાનું છે કહી દઉં તમને. તો આખા પાઠમાં તમારે પ્રકાશને લગતી 2 ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે, પરાવર્તન અને બીજી વક્રીભવનની ઘટના. અડધો પાઠ પરાવર્તન ઉપર છે અને અડધો પાઠ વક્રીભવન ઉપર છે. પરાવર્તન અને વક્રીભવન બંને અલગ અલગ ઘટનાઓ છે. સામાન્ય સમજ મેળવી લઈએ. પરાવર્તન એટલે શું કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક વસ્તુ હોય એના ઉપર આપાત થાય, એટલે કે પડે,
તો એ સપાટી ઉપરથી પાછું ફેંકાય, આ ઘટનાને કહેવાય પરાવર્તન. અને પરાવર્તન એ એક જ માધ્યમમાં થતી ઘટના છે. દાખલા તરીકે આ મારો હાથ છે, બારીમાંથી પ્રકાશ મારા હાથ ઉપર આપાત થાય છે, અહીંથી પ્રકાશ પાછો ફેંકાય છે, એ પરાવર્તન થયું કહેવાય. અને પરાવર્તનમાં આવતું કિરણ અને પાછું જતું કિરણ એક જ માધ્યમમાં હોય છે. એટલે કે હવાના માધ્યમમાં કિરણ આવ્યું અને હવાના જ માધ્યમમાં એ કિરણ પાછું ફેંકાયું, તો આ પરાવર્તન કહેવાય. વિસ્તૃત આપણે પરાવર્તન વિશે ભણવાના જ છીએ, પણ બેઝિક સમજી લો પરાવર્તન છે શું. અને વક્રીભવન શું છે? તો વક્રીભવન એ જ્યારે કોઈ પારદર્શક માધ્યમ હોય એમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ વોકું વળે છે, અને પ્રકાશના કિરણની વોકા વળવાની ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ. હવે સૌથી પહેલાં પ્રકાશ વિશે જાણી લઈએ, ત્યારબાદ આખા પાઠમાં આપણે પરાવર્તન અને વક્રીભવનનો વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. તો જુઓ, આ પ્રકાશ છે શું? આપણે જાણીએ છીએ કે સૂર્યમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, અને એ પ્રકાશ સૂર્યમાંથી ચારે બાજુ એ પ્રકાશ ફેલાય છે. એમાંનો કેટલોક પ્રકાશ આપણી પૃથ્વી ઉપર પણ આવે છે. તો આ પ્રકાશ છે શું, જેને આપણે આમ જોઈ શકતા નથી? તો આ પ્રકાશ વિશે થોડું જાણી લઈએ. કેટલાક મુદ્દા પરીક્ષા માટે પણ તમને કામમાં લાગી શકે છે. તો જુઓ, બોર્ડ ઉપર મેં લખેલું છે પ્રકાશ વિશે થોડું. પ્રકાશ ઉર્જાનું એક સ્વરૂપ છે. પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે, અને પ્રકાશથી જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશમાં જે ઉર્જા છે એ ઉર્જાની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી વનસ્પતિ ખોરાક બનાવે છે. એટલે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. અને આપણે આ સમગ્ર પૃથ્વીની જે જીવસૃષ્ટિ છે એ પ્રકાશની ઉર્જાના કારણે જ ટકી રહી છે. એટલે પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. પછી જુઓ, પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે કે પ્રકાશના તરંગોને વિદ્યુત સાથે અને ચુંબક સાથે લેવા દેવા છે, એટલે પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. પછી પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે. આ શબ્દ સમજો, બિનયાંત્રિક તરંગો છે. બિનયાંત્રિક એટલે શું? તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો કે જે તરંગને પ્રસરણ માટે, આગળ વધવા માટે માધ્યમની જરૂર હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. અને જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર ના હોય તો એવા તરંગોને કહેવાય બિનયાંત્રિક તરંગો. પ્રકાશના તરંગો બિનયાંત્રિક છે, એટલે કે પ્રકાશના તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો પણ આગળ વધશે, અને માધ્યમ ના હોય તો પણ એ તરંગો આગળ વધી શકે છે. અને આપણે સમજી શકીએ છીએ, આ બાબત સમજી શકીએ છીએ. તમે જુઓ, સૂર્ય છે, આ સૂર્ય, અહીંયા છે પૃથ્વી. હવે પૃથ્વીની આજુબાજુ 1000 કિલોમીટર સુધી વાતાવરણ આવેલું છે, એટલે કે અહીંયા હવાનું માધ્યમ છે. પણ પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર પછી કોઈ માધ્યમ નથી, બિલકુલ શૂન્ય અવકાશ છે. એટલે કે સૂર્યમાંથી નીકળેલું કિરણ શૂન્ય અવકાશમાં આગળ વધે છે અને પછી પૃથ્વી સુધી પહોંચે છે. તો માધ્યમ ના હોય તો પણ આ તરંગ આગળ વધી શકે છે. માટે આપણે કહી શકીએ કે પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. એને આગળ વધવા માધ્યમની જરૂર પડતી નથી. પછી પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. સૌથી વધુમાં વધુ વેગ હોય તો પ્રકાશના કિરણનો વેગ છે. પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે. એટલે એનો વેગ જો કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ થાય. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો પ્રકાશની ઝડપ, એનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. ખૂબ ઝડપથી કહેવાય, ખૂબ ઝડપી કહેવાય. સૂર્યમાંથી નીકળેલું કિરણ પૃથ્વી સુધી પહોંચતો 8.25 મિનિટ લાગે છે. એના ઉપરથી આપણે ગણતરી કરી અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. તો પ્રકાશની ઝડપ ખૂબ જ વધારે છે. પછી જુઓ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટરથી
8 × 10⁻⁷ મીટર છે. થોડો સમજજો આ મુદ્દો. મીટર એકમમાં આટલી થાય. એંગસ્ટ્રોમ જે લંબાઈ માપવાનો ખૂબ નાનો એકમ છે એમાં 4000 થી 8000 એંગસ્ટ્રોમ થાય. હવે આ કોની વાત છે? દ્રશ્ય પ્રકાશના તરંગોની. દ્રશ્ય પ્રકાશના તરંગો એટલે જે તરંગો આપણે આપણી ઓખ દ્વારા જોઈ શકીએ છીએ એ તરંગોની વાત છે. દ્રશ્ય પ્રકાશમાં જાની વાલી કિનારા મેઘધનુષના જે 7 રંગો દેખાય છે ને એના માટે જે 7 રંગના તરંગો હોય એ તરંગો આપણે જોઈ શકીએ છીએ. બધા તરંગો આપણે જોઈ શકતા નથી. તમે જુઓ સૂર્યમાંથી ઘણા બધા પ્રકારના તરંગો નીકળે છે. રેડિયો તરંગો, પાવર તરંગો, એક્સરે તરંગો, ગેમા તરંગો, કોસ્મિક કિરણો, દ્રશ્ય પ્રકાશના તરંગો, પારજોબલી તરંગો, પારરક્ત તરંગો, માઇક્રો તરંગો, આવા ઘણા બધા પ્રકારના તરંગો નીકળે છે. એમાંથી માત્ર આપણી આંખ દ્રશ્ય પ્રકાશના જ તરંગોને જોઈ શકે છે અને એ દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ એટલે શું છે? નાની નાની બાબતો સમજવી પડશે તો જ ભૌતિક વિજ્ઞાનમાં તમને રસ પડશે અને કંઈક ભૌતિક વિજ્ઞાનમાં તમે શીખી શકશો. તરંગ લંબાઈ શું છે? તો તરંગ હોય, તરંગ આ રીતનું તરંગ, એ તરંગમાં 2 શૃંગ વચ્ચેનું અંતર એટલે કે 2 ટેકરા વચ્ચેનું અંતર અથવા 2 ખાડા વચ્ચેનું અંતર, ખાડાને ગર્ત કહેવાય. આ 2 ગર્ત વચ્ચેનું અંતર સરખું જ હોય. તમે આ અંતર લો કે આ અંતર લો, સમાન જ હોય. એટલે આ અંતરને કહેવાય તરંગ લંબાઈ. યાદ કરો 9મા ધોરણનું તરંગ લંબાઈને આપણે લેમડા વડે દર્શાવતા હતા. તો આ તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશના તરંગોની કેટલી હોય? 4000 થી 8000 એંગસ્ટ્રોમ. ત્યારબાદ આગળનો મુદ્દો જુઓ. જ્યારે માધ્યમ બદલાય ત્યારે પ્રકાશના વેગમાં ફેરફાર થાય છે. સમજો તમે, પ્રકાશનું તરંગ હવાના માધ્યમમાં આગળ વધી રહ્યું છે. હવે આગળ પાણી આવી જાય તો પાણી એટલે માધ્યમ બદલાઈ ગયું. હવાના માધ્યમમાંથી હવે કિરણને શામાં દાખલ થવાનું છે? પાણીના માધ્યમમાં. તો જ્યારે પાણીના માધ્યમમાં દાખલ થશે એટલે પ્રકાશના વેગમાં ફેરફાર થશે. ફેરફારમાં વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય, પણ જનરલ નિયમ શું છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થતું હોય તો એના વેગમાં વધારો થાય છે. પણ માધ્યમ બદલાય એટલે વેગમાં ફેરફાર થાય એ નક્કી છે. ચલો છેલ્લો મુદ્દો જુઓ. પ્રકાશનું અરીસાની મદદથી પરાવર્તન કરી શકાય તથા લેન્સની મદદથી વક્રીભવન કરી શકાય. અરીસો એટલે અપારદર્શક વસ્તુ કહેવાય અને અપારદર્શક વસ્તુ હોય એ પ્રકાશને પાછો ફેંકે એટલે પરાવર્તન કરશે. જ્યારે લેન્સ એ પારદર્શક છે અને લેન્સ પારદર્શક હોય એટલે પ્રકાશનું કિરણ આરપાર નીકળી જાય અને જ્યારે લેન્સમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એ વોકું વળશે અને વોકું વળે એટલે શું થયું કહેવાય? વક્રીભવન થયું કહેવાય. આમ પ્રકાશ વિશે થોડું ઘણું આપણે જાણતા થયા. આ બધા મુદ્દા પરીક્ષામાં પણ કામમાં લાગી શકે છે. એટલે બરાબર એકવાર જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ, જરૂર લાગે તો સ્ક્રીનશોટ લેતા જજો અને એક બાબતો, એક નાના શબ્દો બરાબર સમજજો તો જ આખા પાઠમાં તમને સમજણ પડશે અને ભણવાની પણ મજા આવશે. ચલો હવે પ્રકાશ વિશે આપણે થોડું ઘણું જાણતા થઈ ગયા છીએ. હવે આગળ વધીએ, આપણે વાત કરીએ. ચલો આનું થઈ ગયું. હવે જુઓ, હવે આખા પાઠમાં મેં તમને કહ્યું એમ અડધો પાઠ પરાવર્તનનો અને અડધો પાઠ વક્રીભવનનો છે. સૌપ્રથમ આપણે માત્ર પરાવર્તનની વાત કરીશું. પરાવર્તન આખું પૂરું થાય 4-5 તાસમાં, ત્યાર પછી વક્રીભવન વિશે અભ્યાસ કરવાનો છે. એટલે હાલ હવે પરાવર્તનની જ વાતો થશે. ચલો પરાવર્તનનો મુદ્દો જોઈએ. પરાવર્તન એટલે શું સમજીએ, એના પ્રકાર સમજીએ અને એના નિયમો જોઈએ. પરાવર્તનના નિયમો જે કદાચ તમે અગાઉના ધોરણમાં ભણીને આવેલા છો. ચલો પહેલા તો પરાવર્તન એટલે શું એ સમજીએ. પરાવર્તન કોને કહેવાય? ચલો અહીંયા ધ્યાન.
તો જો પરાવર્તનની ઘટના એટલે શું? તો જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક વસ્તુ ઉપર આપાત થાય, આપાત થવું એટલે પડવું, આપાત થાય તો એ સપાટી પર અથડાઈને પાછું ફેંકાય છે. આ ઘટનાને પરાવર્તન કહે છે. તમને વ્યાખ્યા ના આવડે તો વાંધો નહીં, પણ વ્યાખ્યા સમજાવવી જોઈએ, સમજણ પડવી જોઈએ. તમને કોઈ પૂછે કે ભાઈ પરાવર્તન એટલે શું, તો તમે આટલું કહો કે ભાઈ પ્રકાશનું કિરણ અપારદર્શક વસ્તુ સાથે અથડાય અને પાછું ફેંકાય, એને પરાવર્તન કહેવાય. તો એટલું આવડે ઘણું પૂરતું છે. તો આ રીતે વ્યાખ્યાને સમજજો. પરાવર્તન એટલે શું? તો જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક વસ્તુ હોય એની ઉપર આપાત થાય ત્યારે સપાટી ઉપરથી પાછું ફેંકાય છે, અને આ પાછા ફેંકાવાની ઘટનાને કહે છે પરાવર્તન. આને કહેવાય પરાવર્તન. હવે પરાવર્તન બે પ્રકારનું હોઈ શકે, એટલે કે પરાવર્તનના બે પ્રકારો છે. એક નિયમિત પરાવર્તન, એક હોય નિયમિત પરાવર્તન, અને બીજું છે અનિયમિત પરાવર્તન. જો સમજી લો આ બધી બાબતો. નિયમિત પરાવર્તન એટલે શું? જ્યારે પ્રકાશના સમાંતર કિરણો કોઈ લીસી સપાટી ઉપર આપાત થાય. લીસી સપાટી, લીસી સપાટી કોને હોય? લીસી સપાટી હોય અરીસાને, પછી લીસી સપાટી હોય કોઈ પોલિશ કરેલી ધાતુ હોય. તમે નવી થાળી લાવો, નવો વાટકો લાવો, ચમચી લાવો, તો એની સપાટી કેવી કહેવાય? લીસી કહેવાય. ભલે ધાતુ છે પણ ધાતુના ઉપર પોલિશ કરી હોય એટલે સપાટી ઉપર જે નાના નાના ખાડા હોય એ બધા પુરાઈ જાય અને એકદમ લીસી સપાટી થઈ જાય. આવી લીસી સપાટી હોય તો એ લીસી સપાટી ઉપર આપણે પ્રકાશના સમાંતર કિરણો આપાત કરીએ. આ પ્રકાશના સમાંતર કિરણો આપાત કર્યા તો હવે આ સપાટી ઉપરથી કિરણો પરાવર્તન પામશે, પાછો ફેંકાશે. આ રીતે પાછો ફેંકાય, અને આ પાછો ફેંકાતો કિરણો કોઈ એક જ દિશામાં જાય. સમજો બરાબર? કોઈ એક જ દિશામાં જાય. તમે જુઓ, આ દિશામાંથી પ્રકાશના કિરણો આપાત થયા, પરાવર્તન પામી અને બધા કિરણો એક જ દિશામાં ગયા. તો આવા પરાવર્તનને કહેવાય નિયમિત પરાવર્તન. અને નિયમિત પરાવર્તન ત્યારે જ થાય જ્યારે લીસી સપાટી ઉપર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય ત્યારે જ થાય. તો આ નિયમિત પરાવર્તન કહેવાય. અને અનિયમિત પરાવર્તન એટલે શું? જ્યારે કોઈ ખરબચડી સપાટી હોય એના ઉપર પ્રકાશના કિરણો આપાત થાય તો એવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. ખરબચડી સપાટી એટલે ધારો કે લાકડું, તમે લાકડું આમ લાગે લીસું, પણ લાકડાને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો એની સપાટી કંઈક આવી ખરબચડી હશે. આપણો હાથ, તો એની સપાટી પણ ખરબચડી કહેવાય. એટલે ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય, સમાંતર કિરણો આપાત થાય તો એનું પરાવર્તન થશે, પણ એ પરાવર્તન જુદી જુદી દિશામાં થશે. એટલે કે એક કિરણ આમ જાય, કોઈ કિરણ આમ જતું રહે, કોઈ કિરણ આ બાજુ જાય, એમ જુદી જુદી દિશાઓમાં પરાવર્તન થશે. તો એવા પરાવર્તનને કહેવાય અનિયમિત પરાવર્તન. એને કહેવાય અનિયમિત પરાવર્તન. આ બે થયા પરાવર્તનના પ્રકારો. ચલો હવે વાત કરીએ પરાવર્તનના નિયમોની. આ બધું તમે થોડું ઘણું અગાઉના ધોરણમાં શીખી ગયા છો, એટલે એક પુનરાવર્તન જેવું થાય છે. અને આ પાઠમાં તો ભણવામાં આવે જ છે, એટલે પરીક્ષામાં પણ પૂછાઈ શકે. ચલો હવે જોઈએ પરાવર્તનના નિયમો. બરાબર? નિયમો જુઓ. બે જ નિયમો છે પણ બરાબર સમજજો. પરાવર્તનના નિયમો છે ચલો પરાવર્તનના નિયમો ભણતા પહેલા વ્યવસ્થિત પરાવર્તનની આખી ઘટના સમજીએ અને આકૃતિ દ્વારા આપણે પરાવર્તનની ઘટના સમજીએ. ચલો હું કોઈ પણ એક અરીસો લઈ લઉં, સમતલ અરીસો જ લઈ લઉં. સમતલ અરીસો એટલે જેની સપાટી એકદમ સમતલ હોય, પ્લેન હોય, એને સમતલ અરીસો કહેવાય. આ છે સમતલ અરીસો. ચલો હવે હું આ સમતલ અરીસા ઉપર એક કિરણ આપાત કરું છું. ચલો આ થયું એક કિરણ આપાત. આને આપણે કહીશું આપાત કિરણ. આ શું છે? આપાત કિરણ. યાદ રાખજો, આપાત કિરણ. ચલો અરીસો અપારદર્શક કહેવાય, એટલે પ્રકાશનું કિરણ આપાત થયું, એ કિરણ પરાવર્તન પામશે અને આ રીતે આપણને
પરાવર્તિત કિરણ જોવા મળશે. આ છે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ, બરાબર. ચલો આ ઘટના તો સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ કિરણ આપાત થાય તો એનું પરાવર્તન થાય. હવે જે બિંદુએ આ કિરણ આપાત કર્યું, જે બિંદુએ કિરણ આપાત કર્યું એ બિંદુને કહેવાય આપાત બિંદુ. એને શું કહીશું આપણે? આપાત બિંદુ. હવે આપણે આપાત કોણ, પરાવર્તન કોણ દર્શાવવા માંગીએ છીએ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ ત્યારે જ દર્શાવી શકાય જ્યારે સપાટી ઉપર લંબ દોરવામાં આવે. એટલે કે તમારી જે સપાટી છે અરીસાની સમતલ સપાટી, એના ઉપર તમે લંબ રેખાખંડ દોરો ત્યારે જ આપાત કોણ અને પરાવર્તન કોણનો જન્મ થશે. હાલ આપાત કોણ પરાવર્તન કોણ આમાં દેખાતા નથી. ચલો હું લંબ દોરું, અને લંબ પણ કેવો દોરવાનો? આ જે આપાત બિંદુ છે એમાંથી સપાટી સાથે 90 નો ખૂણો બનાવે એવી રીતે લંબ દોરવો પડશે. જે આ રીતે દોરી શકું. ચલો સપાટી સાથે 90 નો ખૂણો થયો. આ તમારી સપાટી, ધ્યાન રાખજો આ સપાટી છે. સપાટી સાથે આ 90 નો ખૂણો બન્યો, આ 90 નો ખૂણો બન્યો, અને આ લંબ છે. આ લંબ કેવો કહેવાય? સપાટી પર દોરેલો લંબ. બરાબર સમજજો, આ સપાટી ઉપર દોરેલો લંબ છે. હવે આપાત કોણ પરાવર્તન કોણ મળી જશે. ચલો હવે આપાત કોણ દર્શાવવો છે મારે. આપાત કોણ એટલે શું? તો આપાત કોણ એટલે આપાત કિરણ અને સપાટી ઉપર દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. એટલે આપાત કોણ આ થશે. આપાત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ બંનેના વચ્ચે જે ખૂણો બને એને કહેવાય આપાત કોણ. આપાત કોણને આપણે દર્શાવીએ છીએ થીટા આઈ. થીટા આઈ તમે કોઈ પણ નામ આપી શકો, એ બી સી ડી આલ્ફા બીટા ગમે તે નામ આપી શકો, પણ એને આપણે થીટા આઈ વડે જનરલી દર્શાવતા હોઈએ છીએ. કેમ થીટા આઈ? થીટા એટલે ખૂણો, અને આઈ કેમ? કારણ કે આઈનું આખું નામ થાય ઇન્સિડેન્ટ. ઇન્સિડેન્ટ જેનું ગુજરાતી થાય આપાત. એટલે તમે આને આપાત કોણ તરીકે દર્શાવતા હોય તો આઈ કરશો એટલે સમજી જાય જોવા વાળો કે ભાઈ થીટા આઈ એટલે ઇન્સિડેન્ટ એંગલ. ઇન્સિડેન્ટ એટલે આપાત, એંગલ એટલે કોણ. આને કહેવાય આપાત કોણ. એ જ રીતે પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને શું કહે છે? પરાવર્તન કોણ. જેને અંગ્રેજીમાં કહેવાય રિફ્લેક્શન એંગલ. રિફ્લેક્શન એંગલ એટલે એને દર્શાવે થીટા આર વડે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ થઈ ગયા. ચલો હવે પરાવર્તનના નિયમો આપણે જોઈએ. પરાવર્તનના બે જ નિયમો છે, બે નિયમો જોઈ લઈએ. ચલો પહેલો નિયમ શું છે? સિમ્પલ નિયમો છે. આકૃતિ ઉપરથી તમે તરત બે નિયમો લખી શકો છો. ચલો પહેલો નિયમ આવો છે: આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તમે ગણિતના સમતલની રીતે વિચારો તો ત્રણેયમાંથી પસાર થતું એક જ સમતલ મળે. એટલે હાલ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. બોર્ડ એટલે ધારો કે એક સમતલ છે, તો એક જ સમતલ ઉપર તમને આપાત કિરણ પણ દેખાય છે, પરાવર્તિત કિરણ પણ જોવા મળે છે, અને સપાટી ઉપર દોરેલો લંબ પણ જોવા મળે છે. એટલે પહેલો નિયમ છે કે ભાઈ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ પહેલો નિયમ. જરૂર પડે તો નોટ પેન લઈને બેસજો અને આ નિયમો લખજો. જે તમને યોગ્ય લાગે એ બધું લખતા રહેજો, નોટ બનાવતા રહેજો, જેથી તમે પાછળથી એ બધું જોઈ શકો. તો પહેલો નિયમ થયો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી ઉપર દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ચલો બીજો નિયમ જુઓ. બીજો નિયમ શું કહે છે? બહુ સિમ્પલ છે. બીજો નિયમ એવું કહે છે કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. આ તમારો આપાત કોણ, આ પરાવર્તન કોણ સરખા જ હોય. તમે પ્રયોગ કરો અને માપશો તો આપાત કોણ 40 નો હોય તો પરાવર્તન કોણ 40 નો, આ 50 તો આ 50. એટલે હંમેશા આપાત કોણ અને આ પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આ બીજો નિયમ.
તો સરળતાથી તમે બે વાક્યોમાં બે નિયમો લખી શકો છો. આ થયા પરાવર્તનના નિયમો. બરાબર, ચલો એ સમજ પડી ગઈ. હવે આપણે વાત કરીએ આગળનો મુદ્દો, અરીસાના પ્રકારો. બહુ સમજવા જેવો મુદ્દો છે. ચલો જરૂર હોય તો સ્ક્રીનશોટ લેતા જજો. ચલો હવે જોઈએ અરીસાના પ્રકારો. તો જો મિત્રો, અરીસો, પહેલા તો અરીસો કોને કહેવાય? અરીસો એટલે એવી અપારદર્શક વસ્તુ કે જેના ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એ કિરણ પરાવર્તન પામશે. એટલે કે પરાવર્તનની ઘટના જે વસ્તુ દ્વારા થાય એને અરીસો કહીએ છીએ. અને એમાંય પાછો અરીસો છે એટલે લીસી સપાટી ધરાવતો હોય, અને લીસી સપાટી હોય એટલે નિયમિત પરાવર્તન થશે. તો અરીસાના પ્રકાર બે પાડવામાં આવે છે. એટલે કે અરીસાના આપણે પ્રકાર પાડીએ તો અરીસા બે પ્રકારના હોય. એક હોય સમતલ અરીસો અને બીજો હોય ગોલીય અરીસો. સમતલ અરીસો અને ગોલીય અરીસો. સમતલ અરીસો એટલે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય. પરાવર્તક સપાટી એટલે શું સમજો? અરીસો હોય, અરીસો કોઈ પણ અરીસો તમે લો. ચલો હું તમને અરીસા બતાવું એક જ મિનિટ. ચાલો જુઓ, તમે અરીસા જોઈ શકો છો. આ મારી પાસે એક અરીસો છે. બરાબર, આ અરીસો છે. આ અરીસામાં તમે જુઓ તો આ જે સપાટી તમને દેખાય છે કે જેમાં તમે વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકો છો એ પરાવર્તક સપાટી કહેવાય. અને એની પાછળની બાજુએ જુઓ તો અહીંયા જોવાથી તમને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળશે નહીં. અહીંયા કાળા રંગનો કલર કરેલો છે. એવી જ રીતે તમને લાલ રંગનો કલર પણ આ રીતે જોવા મળશે. આ પરાવર્તક સપાટી. અને પાછળની જે છે કે જો પ્રતિબિંબ નથી મળતું એ સપાટી પરાવર્તક કહેવાય નહીં. તમે સમતલ અરીસો જુઓ તો સમતલ અરીસામાં આ સમતલ અરીસો છે, પ્લેન. સમતલ અરીસામાં આ પરાવર્તક સપાટી કહેવાય. અને પાછળની જે હોય જો પ્રતિબિંબ નથી મળતું એ પરાવર્તક સપાટી કહેવાય નહીં. તો પરાવર્તક સપાટી એટલે જે સપાટી ઉપરથી પરાવર્તનની ઘટના થાય છે એ સપાટી. તો હવે જુઓ, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય, સીધી લીટીમાં સમતલ હોય, આવી એકદમ સમતલ હોય, સીધી જ હોય, એવા અરીસાને કહેવાય સમતલ અરીસો. અને જે અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર હોય, વળેલી હોય, ગોળાકાર હોય એને કહેવાય ગોલીય અરીસો. હવે ગોલીય અરીસામાં બે શક્યતાઓ છે. ગોલીય અરીસામાં બે શક્યતાઓ છે. એક તો એવી શક્યતા કે આવો અરીસો હોય, ગોલીય અરીસો. હવે આ બે સપાટીઓ દેખાય છે, એમાંની એક પરાવર્તક સપાટી હું બનાવી દઉં. તો ચલો ધ્યાન રાખો, જ્યારે પણ અરીસો દોરીએ ત્યારે અરીસાની એક બાજુએ પ્રતિબિંબ મળતું હોય, પરાવર્તક સપાટી હોય, બીજી બાજુ રંગ કરેલો હોય. તો જે બાજુ રંગ કરેલો હોય તે જોવાનું જ ના હોય અને એ બાજુ લીટી કરી દેવાની, આ રીતે ડેશ 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 કરી દેવાનું. એટલે તરત અરીસો જોઈને ખબર પડી જશે કે આમાં પરાવર્તક સપાટી ગઈ. આ પરાવર્તક સપાટી છે અને આ અહીંયા કંઈક કેમિકલનો રંગ કરેલો હોય તો આ પરાવર્તક સપાટી ગઈ. એક આવી શક્યતા છે કે ભાઈ પરાવર્તક સપાટી ઉપસેલી હોય, બહારની તરફ ગોળ હોય અને બહારની તરફ ગોળ હોય તો એવા ગોલીય અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. બહિર્ગોળનો મતલબ થાય બહારની તરફ ગોળ. આ બહારની સાઈડ ગોળ છે પરાવર્તક સપાટી એટલે બહિર્ગોળ. અને બીજી શક્યતા છે આવી કે અંદરની બાજુ ગોળ હોય, અંદર તરફ ગોળાકાર સપાટી હોય, પરાવર્તક સપાટી અંદર તરફ ગોળ હોય તો એવા અરીસાને કહેવાય અંતર્ગોળ અરીસો. એટલે ગોલીય અરીસાના બે પ્રકાર પડશે, એક બહિર્ગોળ અરીસો અને બીજો અંતર્ગોળ અરીસો. તો આ રીતે તમે જુઓ કે અરીસાના આપણે બે રીતે પ્રકાર પાડી શકીએ, સમતલ અરીસો, ગોલીય અરીસો. ગોલીય અરીસામાં બે પ્રકાર પાછા પડશે, બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસો. આ રીતે અરીસાના પ્રકાર પાડી શકાય. હવે આપણે આખા પ્રકરણમાં ત્રણેય અરીસાઓ વિશે જોવાના છીએ, સમતલ, બહિર્ગોળ ને અંતર્ગોળ. સૌથી પહેલા
થોડું જોવાનું છે સમતલ અરીસા વિશે, એનું જોઈ લઈએ. તો જો હવે આગળનો મુદ્દો છે કે સમતલ અરીસો કોને કહેવાય? સમતલ અરીસાથી જે પ્રતિબિંબ મળે એની ખાસિયતો અને એના ઉપયોગો લખો. આ આખો સમતલ અરીસાનો મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે. આ આખો મુદ્દો સમતલ અરીસો કોને કહેવાય, એની ખાસિયતો શું અને એનો ઉપયોગ શું, તો આ ત્રણેય બાબતો આપણે જોઈએ. ચલો પહેલા વાત કરીએ સમતલ અરીસો કોને કહીશું. તો સિમ્પલ છે એની વ્યાખ્યા. ચલો હું બધું લખું, તમારે નોટ બનાવવી હોય તો પણ કામમાં લાગશે. ચલો આપણે વાત કરીએ છીએ સમતલ અરીસાની. ચલો સમતલ અરીસો કોને કહીશું? તો સમતલ અરીસો એટલે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહે છે. એ વ્યાખ્યા પણ લખી શકો કે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહે છે. એને કહેવાય સમતલ અરીસો. ચલો વ્યાખ્યા થઈ ગઈ. હવે જોઈએ સમતલ અરીસાથી જે પ્રતિબિંબ મળશે એની ખાસિયતો. આ બહુ અગત્યની છે. ખાસિયતો, પ્રતિબિંબની ખાસિયતો પરીક્ષામાં 2 ગુણમાં પૂછાઈ શકે છે. પ્રતિબિંબની ખાસિયતો તો જો એક બાબત સમજજો, સહેલું જ છે, સમજીને તૈયાર કરશો તો તકલીફ પડશે નહીં. સમતલ અરીસાથી જે પ્રતિબિંબ રચાય એની ખાસિયતો ચલો તમને બતાવું. આ મારી પાસે સમતલ અરીસો છે. તમે હાલ આ સમતલ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકો છો. તમારી સામે સેલ્ફી સ્ટિક ઉપર મોબાઈલ લગાવેલો જોવા મળે છે. એટલે કે આ સમતલ અરીસાથી તમને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આ જે પ્રતિબિંબ જોવા મળે છે અંદર પ્રતિબિંબ, એની ખાસિયતો જોવાની છે કે ભાઈ આ પ્રતિબિંબ કેવું હોય. તો જુઓ સમતલ અરીસાથી રચાતું જે પ્રતિબિંબ હોય એની સ્પેશિયલ અમુક ખાસિયતો છે. એમાંની પહેલી ખાસિયત કે ભાઈ સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ હોય. સમજાવું તમને એક બાબત. એટલે કે પ્રતિબિંબની ખાસિયતોમાં પહેલી કે આ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું. ચત્તું એટલે સીધું, ચત્તું હોય છે. સમજો, બરાબર સમજો, આ શબ્દ ખાસ સમજો. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય. આભાસી એટલે શું? તો જો પ્રતિબિંબના 2 પ્રકાર હોય. પ્રતિબિંબના 2 પ્રકાર હોય. એક હોય પ્રતિબિંબ વાસ્તવિક. આ બધી બાબતો જ ખાસ સમજવાની હોય, નહીતર આખો પાઠ પૂરો થાય તો વિદ્યાર્થીને જો આભાસી અને વાસ્તવિક શબ્દની સમજ ના પડતી હોય તો આ પાઠમાં કશું એને આવડ્યું કહેવાય નહીં. તો જો પ્રતિબિંબ 2 પ્રકારનો હોય, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક એટલે શું? વાસ્તવિક એટલે ખરેખર અરીસા ઉપર પ્રકાશના કિરણો આપાત થતા હોય, આપાત થયેલો એ કિરણો કોઈ જગ્યાએ ભેગો મળતો હોય તો એ પ્રતિબિંબ કહેવાય વાસ્તવિક. બરાબર, એ પ્રતિબિંબને શું કહેવાય? વાસ્તવિક. સમજાવું તમને. ધારો કે આ એક અરીસો છે. ચલો હું આ અરીસા ઉપર પ્રકાશના કિરણો આપાત કરું છું. આ 1 2 3 ઘણા બધા કિરણો આપાત કર્યા. હવે આ અરીસો શું કરશે? પ્રકાશના કિરણોનું પરાવર્તન કરશે. પરાવર્તન કરી અને આ અરીસો એક બિંદુએ બધા કિરણોને ભેગા કરશે. આ રીતે એક બિંદુએ બધા કિરણો ભેગા મળશે અહીંયા. તો પ્રકાશના કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા મળે એ બિંદુને કહેવાય વસ્તુનું પ્રતિબિંબ. એને શું કહેવાય? પ્રતિબિંબ. પ્રતિબિંબ એ બીજું કંઈ નથી, વસ્તુમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા, એ કિરણો અરીસા ઉપર પડ્યા, અરીસાએ એનું પરાવર્તન કર્યું અને પરાવર્તન પામેલા કિરણો એક બિંદુએ ભેગા મળ્યા તો એ બિંદુને વસ્તુનું પ્રતિબિંબ કહેવાય. હવે આ પ્રતિબિંબ 2 પ્રકારનું હોઈ શકે, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક કોને કહેવાય? તો ખરેખર વાસ્તવમાં આ પરાવર્તિત કિરણો ભેગા મળતા હોય તો એવા પ્રતિબિંબને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ. અને જો કિરણો ખરેખર ભેગા ના મળતા હોય
તો એ પ્રતિબિંબ દેખાતું હોય તો એવા પ્રતિબિંબને કહેવાય આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ તમને મેળવીને બતાવું. ધારો કે બહિર્ગોળ અરીસો હું લઉં. ચલો આ છે બહિર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસો થયો કારણ કે પરાવર્તક સપાટી બહિર્ગોળ છે એટલે બહિર્ગોળ અરીસો થયો. ચલો આ બહિર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો આપાત કરું. આ કિરણો આપાત કર્યા. આ બધા આપાત કિરણો છે. હવે આ સપાટી બહિર્ગોળ છે એટલે પરાવર્તન કરશે પણ એ પરાવર્તન પામેલા કિરણો એક જગ્યાએ આ બાજુ ભેગા નહીં મળે. શું થશે કે આ કિરણ અહીંયા આવ્યું અને આ રીતે પાછું ફેંકાઈ ગયું. આ આવ્યું આ રીતે પાછું ફેંકાઈ ગયું. આ કિરણ આવ્યું પાછું ફેંકાઈ ગયું, પાછું ફેંકાઈ ગયું. ટૂંકમાં આ બાજુ જ્યાંથી કિરણો આપાત થયા એ બાજુ કિરણો ભેગા થઈ શકે એમ છે નહીં. તો આ કિરણો અહીંયા તો ખરેખર ભેગા થતા જ નથી. તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો પ્રતિબિંબ ક્યાં મળશે એ જાણવા માટે તમારા આ કિરણો જે પાછા ફેંકાયા એ કિરણોને અરીસાના પાછળના ભાગમાં લંબાવો. તો આ રીતે લંબાવ્યા. આ રીતે આપણે લંબાવીએ તો અહીંયા ભેગા મળ્યા. તો અહીંયા રચાશે પ્રતિબિંબ. હવે તમે જુઓ, સમજો કે ખરેખર અહીંયા કિરણો આવ્યા જ નથી. કિરણો તો પરાવર્તન પામીને પાછા પડી ગયા. પણ પરાવર્તિત પામેલા કિરણોને અરીસાના પાછળના ભાગમાં લંબાવતો કઈ જગ્યાએ ભેગા મળે છે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ભાઈ અહીંયા ભેગા મળશે. તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાશે અને આ પ્રતિબિંબ આભાસી કહેવાશે. આને કેવું કહેવાય? આભાસી. ટૂંકમાં એક વસ્તુ સમજી લો કે તમારો જે અરીસો હોય એ અરીસાના પાછળના ભાગમાં પ્રતિબિંબ મળતું હોય તો એ આભાસી હોય. કારણ કે અરીસામાં અપારદર્શક છે એટલે પાછળ તો કોઈ કિરણ જઈ જ નહીં શકવાનું. તેમ છતાં પ્રતિબિંબ મળે છે એટલે એ પ્રતિબિંબ કિરણો ભેગા મળવાથી બનેલું નથી એટલે એને આભાસી કહી શકીએ. અને જો અરીસાના આગળ મળતું હોય તો એ વાસ્તવિક જ હોય. એટલે વાસ્તવિક કિરણ એટલે વાસ્તવિક પ્રતિબિંબ એટલે ખરેખર પ્રકાશના કિરણો પરાવર્તન પામીને કોઈ એક કેન્દ્રએ ભેગા થતા હોય, એક બિંદુએ ભેગા મળતા હોય તો એ વાસ્તવિક પ્રતિબિંબ. અને જો એક બિંદુએ ભેગા ના મળતા હોય, છૂટા પડી જતા હોય કિરણો, તો અરીસાના પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાશે જે કેવું કહેવાશે? આભાસી કહેવાય. હવે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી. કારણ કે સમતલ અરીસામાં, ચલો હવે સમતલ અરીસાનું સમજીએ. સમતલ અરીસામાં આ સમતલ અરીસો છે, પ્લેન મિરર. મિરર અરીસો એટલે મિરર, પ્લેન મિરર છે, સમતલ અરીસો છે. ચલો હું એની સામે કોઈ વસ્તુ મૂકું છું. ચલો મેં આ મીણબત્તી મૂકી. હવે મીણબત્તીમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા. બરાબર, આ રીતે કિરણો નીકળ્યા બધા. હવે આ કિરણો પરાવર્તન પામશે અને પરાવર્તન પામી અને આ રીતે આવી ગયા, પાછા પડ્યા. બરાબર. જુઓ અહીંયા જો આ કિરણ જોવા જેવું છે. આ કિરણ સપાટીને લંબરૂપે આપાત થયું એટલે લંબરૂપે આપાત થતું કિરણ હોય તો એ જ ખૂણે પાછું પડે એટલે આ કિરણ જ્યું પાછું પડ્યું. હવે અહીંયા તો કોઈ કિરણ ભેગું થાય એવું લાગતું નથી એટલે કે આ બાજુ તો પ્રતિબિંબ મળશે નહીં. કારણ કે તમે ત્રણેય પરાવર્તિત કિરણો જુઓ. આ એક પરાવર્તિત કિરણ, આ બીજું પરાવર્તિત કિરણ, આ ત્રીજું જે પાછો પડે પરાવર્તિત કિરણ જુઓ તો આ બાજુ તો ભેગા થતા નથી. તો એ ભેગા થશે પાછળની બાજુએ. ચલો એને લંબાવો આ રીતે. તો અહીંયા ભેગા મળ્યા. તો અહીંયા તમને વસ્તુનું પ્રતિબિંબ મળશે. શું મળશે? વસ્તુનું પ્રતિબિંબ. આ વસ્તુ છે, આ શું છે? એનું પ્રતિબિંબ. તો તમે જોઈ શકો છો સ્પષ્ટ કે ભાઈ આ પ્રતિબિંબ આભાસી છે. ખરેખર અહીંયા કિરણ ભેગા થતા જ નથી એટલે આ પ્રતિબિંબ કેવું કહેવાય? આભાસી. અને ચત્તુ, ચત્તુ એટલે વસ્તુના જેવું સીધું. સીધું તમે સિમ્પલ સમજી શકો છો. તમે સવારે નાયા પછી માથું ઓળાવતા હોય કે અરીસા સામે ઊભા હોય તો તમારા પગ નીચે ને મોં ઉપર હોય છે, માથું ઉપર હોય, પગ નીચે હોય. તો પ્રતિબિંબમાં શું હોય? માથું ઉપર ને પગ નીચે. એટલે જેવી વસ્તુ હોય એવું જ પ્રતિબિંબ મળે છે એટલે કેવું કહેવાય? ચત્તુ. ચત્તુ એટલે સીધું. તો પહેલી ખાસિયત કે ભાઈ સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી અને ચત્તુ હોય છે. ચલો બીજી ખાસિયત જોઈએ. બીજી ખાસિયત જુઓ. બીજી ખાસિયત
કે સમતલ અરીસાથી વસ્તુ, આ સમતલ અરીસો ત્યાંથી વસ્તુ જેટલા અંતરે હોય આ અંતર એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ હોય છે. તમે અરીસાથી 1 મીટર દૂર ઊભા હોય તો તમારું પ્રતિબિંબ અરીસાના પાછળ 1 મીટર જેટલું દૂર મળશે. પછી તમે 2 મીટર દૂર જતા રહો તો પ્રતિબિંબ પણ પાછું જતું રહેશે. એટલે ટૂંકમાં અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર કેવું હોય? સરખું હોય છે. એટલે તમે લખી શકો કે ભાઈ સમતલ અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ પણ મળે છે. તો બીજી ખાસિયત લખાય કે સમતલ અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય છે. ખ્યાલ આવી? બીજી ખાસિયત સમજાઈ? સમતલ અરીસાથી જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે પાછળના ભાગમાં શું રચાય? પ્રતિબિંબ રચાય. એટલે કે વસ્તુનું અંતર બરાબર પ્રતિબિંબનું અંતર થાય. ચલો ત્રીજી ખાસિયત જોઈએ. ત્રીજી ખાસિયત શું છે કે સમતલ અરીસાથી જે વસ્તુનું પ્રતિબિંબ રચાશે એનું પરિમાણ વસ્તુના જેવડું જ હોય. સમજીએ આખો મુદ્દો. પહેલા લખી લઈએ કે સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેવડું જ અથવા વસ્તુ જેટલું જ હોય છે. સમજો બરાબર? પરિમાણ એટલે શું? પરિમાણ એટલે વસ્તુની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, આ બધું પરિમાણ કહેવાય. વસ્તુ જેવડી હોય એવડી નેવડી પ્રતિબિંબમાં જોવા મળે. ટૂંકમાં શું કહેવા માગે છે કે વસ્તુનું જે પરિમાણ હોય, વસ્તુની જે લંબાઈ હોય એટલી જ લંબાઈ પ્રતિબિંબની હશે. વસ્તુની જેટલી જાડાઈ હોય, જેટલી પહોળાઈ હોય, જેટલી ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબમાં જોવા મળશે. એટલે કે વસ્તુ અને એનું પ્રતિબિંબ બિલકુલ બધી રીતે સરખું જ હોય છે. એટલે કહી શકીએ કે ભાઈ સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના જેટલું જ હોય છે. અને છેલ્લી ચોથી ખાસિયત કે સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. બહુ ધ્યાન રાખજો. સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં બાજુઓ સાઈડો ઉલટાયેલી હોય છે. બાજુઓ કેવી હોય? ઉલટાયેલી હોય. આનો અનુભવ બધાએ કરેલો જ છે. તમે અરીસાની સામે ઊભા હોય તો વિચારજો, તમે અરીસાની સામે ઊભા તમારો હાથ જમણો હાથ ઊંચો કરજો અને પછી વિચારજો કે ભાઈ પ્રતિબિંબે કયો હાથ ઊંચો કર્યો? તો પ્રતિબિંબ તમારી સામે હોય એટલે એનો કયો હાથ થશે? વિચારશો તો ડાબો. પ્રતિબિંબની સાઈડો બદલાઈ જાય. પછી બહેનો હોય, સાડી પહેરી હોય તો તમને પ્રતિબિંબમાં સાડી આ સાઈડ હોય તો આ સાઈડ દેખાય છે. પછી તમે વાળ ઓળાવતા હોય એટલે પોથી આ બાજુ પાડી હોય તો પ્રતિબિંબમાં પેલી સાઈડ હોય. એટલે બાજુઓ ઉલટાયેલી હોય છે તો સમજી શકીએ છીએ. અથવા તો તમે કોઈ કાગળ ઉપર તમે બી લખ્યો હોય અને અરીસાની સામે રાખશો તો તમને પ્રતિબિંબમાં કેવો બી દેખાશે? આવો દેખાશે. એટલે બાજુઓ શું થઈ ગઈ હોય? ઉલટાઈ ગઈ હોય બાજુઓ. એટલે છેલ્લો મુદ્દો સમજી શકીએ છીએ, છેલ્લી ખાસિયત કે ભાઈ સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. આ 4 ખાસિયતો સમતલ અરીસાની છે. ચલો હવે એના ઉપયોગો જોઈ લઈએ. છેલ્લો મુદ્દો સમતલ અરીસાના ઉપયોગો જોઈ લઈએ. તો સમતલ અરીસાના ઉપયોગો, તો એનો ઉપયોગ એક તો દર્પણ તરીકે થાય. આપણા દરેકના ઘરે દર્પણ હોય છે, દર્પણ તરીકે થાય. પછી સમતલ અરીસાનો ઉપયોગ પેરિસ્કોપમાં થાય. પછી કેલિડોસ્કોપમાં થાય, કેલિડોસ્કોપ અને બીજા ઘણા બધા સાધનોની અંદર થતો હોય છે. પુસ્તકમાં આપણે એટલા ઉપયોગ લખવાના. તમે જુઓ દર્પણ તો જોયેલું છે. આ દર્પણમાં સમતલ અરીસો વપરાયો છે. પછી પેરિસ્કોપ એટલે
આ પેરિસ્કોપ કહેવાય. તમે જોઈ શકો છો સબમરીનમાં આ પેરિસ્કોપ હોય છે. પેરિસ્કોપમાં તમે અહીંથી જોશો તો આ અરીસામાંથી દેખાતું હોય, એટલે કે જુઓ તમે આ પેરિસ્કોપમાં અહીંયા તમે જોઈ શકો છો. આમાં હું મારો હાથ અહીંયા રાખું છું, જુઓ દેખાય છે, આ ઓગળી દેખાય છે મારી. હવે ઓગળી છેક મેં ક્યાં રાખેલી છે, જુઓ તમે અહીંયા છે. તો આ રીતે અહીંયા જે વસ્તુ હોય એનું પ્રતિબિંબ અહીંયા સુધી લાવી શકીએ છીએ પેરિસ્કોપની મદદથી. અને પેરિસ્કોપમાં બે અરીસા ગોઠવેલા હોય, એક અરીસો અહીંયા ગોઠવેલો હોય આ રીતે સમતલ અરીસો છે અહીંયા ગોઠવેલો હોય, અને બીજો અરીસો ગોઠવેલો હોય નીચે અહીંયા આ રીતે આમ ગોઠવેલો હોય. એટલે અહીંથી વસ્તુનું પ્રતિબિંબ નીચે જાય, નીચેના અરીસા ઉપર પડીને અહીંથી બહાર નીકળશે. તો આ રીતે પેરિસ્કોપમાં સમતલ અરીસો જોવા મળે છે. પછી કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ એટલે 3 સમતલ અરીસા ત્રિકોણ આકારે ગોઠવી અને તમે એક સાધન બનાવો છો, જેમાં તમે બંગડીના તૂટેલા કાચ હોય એ મૂકી દો અને પછી આમ ફેરવ્યા જશો એમ બંગડી દ્વારા જુદી જુદી ડિઝાઇનો જોવા મળતી હોય છે. તો એ કેલિડોસ્કોપ કહેવાય, જેમાં 3 સમતલ અરીસા ત્રિકોણ આકારે ગોઠવી અને એક મનોરંજન માટેનું એક સરસ મજાનું આપણે સાધન બનાવી શકીએ છીએ. એ કેલિડોસ્કોપ કહેવાય. એમાં પણ શું હોય છે? સમતલ અરીસો હોય છે. ચલો, સમતલ અરીસાનું આ પાઠમાં જે ભણવાનું છે બધું આપણે જોઈ લીધું. સ્ક્રીનશોટ લઈ લો એકવાર. સમતલ અરીસાની વ્યાખ્યા, એની ખાસિયતો અને એના ઉપયોગો પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો, હવે આપણે સમતલ અરીસા વિશે જોઈ લીધું. અરીસાના બાકીના જે 2 પ્રકાર છે એને પણ થોડા સમજી લઈએ, કારણ કે હવે આખા પાઠમાં આપણે વાત કરીશું ગોલીય અરીસાની. કોની વાત કરીશું? ગોલીય અરીસાની. અને ગોલીય અરીસામાં આપણે જોયું કે 2 પ્રકાર પડતા હતા, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. એટલે કે ગોલીય અરીસા 2 પ્રકારના હોય, એક હોય અંતર્ગોળ અને બીજો હોય બહિર્ગોળ અરીસો. હવે બંને સમજી લઈએ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુએ ગોળાકાર હોય એને અંતર્ગોળ કહેવાય. આવો આ પરાવર્તક સપાટી છે એ અંદરની બાજુ છે, અંતર્ગોળ આકારની છે, તો એ અંતર્ગોળ અરીસો કહેવાય. અને જે અરીસાની પરાવર્તક સપાટી ઉપસેલી હોય બહારની બાજુ હોય એને કહેવાય બહિર્ગોળ અરીસો. સિમ્પલ. હવે આ બધા અરીસા પણ આપણા રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે. તમે જુઓ, અંતર્ગોળ અરીસો આ રહ્યો, આ અંતર્ગોળ અરીસો છે. તમે ધ્યાનથી જુઓ તો તમને આ અરીસામાં આ પરાવર્તક સપાટી છે, આ પરાવર્તક સપાટી, પાછળની બાજુએ આ અપરાવર્તક સપાટી, એટલે જોવાનું અહીંયા જ થશે. હવે આ સપાટી કેવી છે? તો આમ તમે જોશો તો અંદર ખાડો છે. અંદર શું છે? ખાડો. એટલે કે આ સપાટી અંદરની બાજુ ગોળાકાર છે, એટલે આને કહેવાય અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસામાં તમે વસ્તુ એકદમ નજીકથી જોશો આ રીતે તો તમને ખૂબ મોટી જોવા મળશે. એકદમ નજીકથી જોઈએ તો આ અરીસો દરેકે જોયેલો જ હોય. બહેનોના મેકઅપ બોક્સમાં મેકઅપ કરવા માટે જે અરીસો હોય છે અંતર્ગોળ અરીસો હોય. પછી દાઢી કરવા માટે પણ આવો અરીસો વપરાય છે. જોકે જનરલી બધા ઘેર સમતલ અરીસામાં દાઢી કરતા હોય, પણ જે પ્રોફેશનલ લોકો હોય એને દરરોજ દાઢી કરવાની હોય, એકદમ ક્લીન શેવ, એક વાળ ના રહી જાય એવી દાઢી કરવી હોય તો એના માટે કેટલાક લોકો આવો અંતર્ગોળ અરીસો વાપરતા હોય છે. એટલે તો અંતર્ગોળ અરીસાને સેવિંગ મિરર કહેવામાં આવે છે. સેવિંગ મિરર. મિરર એટલે અરીસો, સેવિંગ એટલે દાઢી કરવી, અને દાઢી કરવાનો અરીસો પણ કહે છે. દાઢી કરવાનો અરીસો જે બહેનોના મેકઅપ બોક્સમાં પણ હોય છે, એટલે મેકઅપ કરવા માટે પણ આ અરીસાનો ઉપયોગ થતો હોય છે. હજુ આપણે એના ઉપયોગો આગળ જોવાના છીએ, પણ હાલ અરીસાના પ્રકાર જોઈએ છીએ એટલે થોડું સમજતા જઈએ, જે પાછળ કામમાં લાગશે. હવે જુઓ, તમે દાઢી કરવા માટે કેમ વપરાય? કારણ કે તમે આ અંતર્ગોળ અરીસાની સામે તમારો ચહેરો નજીક રાખશો તો તમારો ચહેરો ઘણો મોટો દેખાશે, ચત્તો દેખાશે. એટલે કોઈ એક વાળ રહી ગયો હોય તો પણ દાઢી કરતી વખતે તમને નજરે પડી જાય, એટલે એને દાઢી કરવાનો અરીસો અથવા સેવિંગ મિરર કહેવામાં આવે છે. પછી વાત કરીએ બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો બધાએ જોયેલો હોય.
કોઈ પણ વાહન હોય એ વાહનમાં ડ્રાઈવરની બાજુમાં જે સાઈડ મિરર હોય છે, સાઈડમાં જે મિરર કે જેમાં ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે પાછળ આવતી કોઈ વસ્તુ સાધન જોઈ શકે છે, એને કહેવાય બહિર્ગોળ અરીસો. જે આવો હોય આ બહિર્ગોળ અરીસો છે. અને બહિર્ગોળ અરીસામાં હંમેશા વસ્તુનું પ્રતિબિંબ નાનું જ મળે. તમે વસ્તુ ગમે ત્યાં રાખશો હંમેશા પ્રતિબિંબ નાનું મળશે. એટલે બહિર્ગોળ અરીસો એ વાહનોમાં સાઈડ મિરર તરીકે ઉપયોગી છે. તમે જોઈ શકો છો આ અરીસામાં તમને સામે વર્ગખંડમાં નાનો મોબાઈલ દેખાય છે, ખાલી પાટલીઓ જોવા મળે છે, બરાબર. આ સેવિંગ મિરર છે, આ સાઈડ મિરર છે. આ બહિર્ગોળ અરીસો છે. અને બહિર્ગોળ અરીસો કોઈ પણ વાહન હોય એમાં ડ્રાઈવરને ગાડી ચલાવતી વખતે પાછળ કયું વાહન આવે છે જોવા માટે આમ નજર ના કરવી પડે, નહીતર કંટ્રોલ ગુમાવી જશે તો અકસ્માત થઈ જાય. એટલે ડ્રાઈવરના બાજુમાં અહીંયા આ અરીસો હોય એટલે ડ્રાઈવર આ અરીસામાંથી આમ પાછળની ટ્રાફિક, પાછળ કોઈ ગાડી આવતી હોય તો એ જોઈ શકે છે. એટલે આ અરીસો પણ દરેકે જોયેલો હોય જ છે. તો આવા બધા અરીસા આપણે આ આખા પાઠની અંદર ભણવાના છીએ. ખાસ હવે ગોલી અરીસાની જ વાત કરીશું. ચલો હવે ગોલી અરીસામાં કેટલીક સંકલ્પનાઓ ભણવાની છે. આ ખાસ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. કારણ કે આગળ દાખલાઓમાં પછી મોટા પ્રશ્નોમાં તમને આ નાના નાના પોઈન્ટ ખૂબ કામમાં લાગશે. જો તમે સમજ્યા નહીં હોય તો તમને એ પ્રશ્નો સમજાશે નહીં. એટલે ગોલી અરીસા સાથે સંકળાયેલ કેટલાક શબ્દો સમજી લઈએ. ગોલી અરીસા સાથે સંકળાયેલ કેટલાક શબ્દો જોઈ લઈએ. ચલો એક એક શબ્દ વ્યવસ્થિત આકૃતિ દોરી અને સમજીએ. ચલો પહેલો છે ધ્રુવ. ધ્રુવને અંગ્રેજીમાં પોલ કહેવાય, POLE. પોલ ઉપરથી એની સંજ્ઞા બનાવી છે પી. એટલે પહેલું છે અરીસાનો ધ્રુવ. ચલો હું બીજા રંગથી લખું, અરીસાનો ધ્રુવ. ચલો જુઓ, ચલો પહેલું અરીસાનો ધ્રુવ. અરીસા માટે આપણે જોઈએ છીએ અરીસાનો ધ્રુવ કોને કહેશો તમે? તો જુઓ, અરીસાનો ધ્રુવ એટલે શું? તમારો જે અરીસો, ગોલી અરીસાની વાત કરીએ છીએ એટલે બહિર્ગોળ અને અંતર્ગોળ મગજમાં રાખવાના. તમારો જે ગોલી અરીસો હોય એમાં જે પરાવર્તક સપાટી હોય એ પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર હોય એને કહેવાય અરીસાનો ધ્રુવ. દાખલા તરીકે આ મારી પાસે આ બહિર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો. તો આ બહિર્ગોળ અરીસાનો આ પરાવર્તક સપાટી, એનું કેન્દ્ર કયું? તો એનું કેન્દ્ર અહીંયા થાય, બરાબર. ચલો હું અલગ ચોકથી ટપકું કરીને બતાવું તમને. દેખાય છે? આ ગોલી અરીસામાં અહીંયા મેં ચોકથી ટપકું કર્યું એ આ પરાવર્તક સપાટીનું કેન્દ્ર થઈ ગયું. આ કેન્દ્ર બધી બાજુ અંતર સરખું થાય તો આ ગોલી અરીસાની જે પરાવર્તક સપાટી હોય એનું જે કેન્દ્ર હોય, સેન્ટર હોય, એને કહેવાય ધ્રુવ. એટલે ધ્રુવની વ્યાખ્યા તમે લખી શકો છો કે ભાઈ ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. ચલો પહેલો ખ્યાલ આવી ગયો. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર હોય એને કહેવાય ધ્રુવ, બરાબર. જે તમે કોઈ પણ અરીસાની આકૃતિ દોરશો એટલે આ રીતે દર્શાવશો. અંતર્ગોળ અરીસો દોરો કે બહિર્ગોળ અરીસો દોરો, એમાં ધ્રુવ કયો દર્શાવવાનો? તો અહીંયા આ ધ્રુવ કહેવાય, પોલ પી. આ શું કહેવાય? પી. આ રીતે તમારે આકૃતિઓમાં એમાં દર્શાવવાનું થશે. એટલે ખૂબ આ નાની નાની બાબતો ખાસ સમજજો, નહીંતર આ પાઠમાં કશું નહીં સમજી શકો. એટલે ધ્રુવ એટલે શું? તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને કહેવાય ધ્રુવ. ચલો હવે બીજો શબ્દ જુઓ, વક્રતા કેન્દ્ર એટલે શું? વક્રતા કેન્દ્ર, કેન્દ્ર એટલે સેન્ટર, સેન્ટર ઉપરથી એની સંજ્ઞા આપી સી. તો વક્રતા કેન્દ્ર એટલે શું? ચલો બીજું જોઈએ, વક્રતા કેન્દ્ર સી. જો વક્રતા કેન્દ્ર એટલે શું સમજવા જેવું છે. તમને હું કહું કે ભાઈ આ વર્તુળ છે,
આ વર્તુળનું કેન્દ્ર દર્શાવો તો તમે તરત અહીંયા બતાવી દેશો આ સેન્ટર છે, બરાબર. આવું જ કંઈક અરીસા માટે પણ છે. હવે ગોલીય અરીસો એ મૂળ એક ગોળાનો થોડો ભાગ છે, સમજો બરાબર. હું વાત કરું છું ગોળાની. તમે કલ્પના કરો કે તમારી સામે એક કાચનો ગોળો છે, કાચનો એક ગ્લોબ, ગોળો, વર્તુળ નહીં, ગોળો છે. તમારી સામે આવો કાચનો એક ગોળો છે, બરાબર. આખો ગોળો, ફૂટબોલ હોય ને, ફૂટબોલ દડો હોય એવો ગોળો છે. ચલો આ ગોળામાંથી તમે થોડો વર્તુળાકાર ભાગ કાપી લો. ચલો હું આવો વર્તુળાકાર ભાગ કાપી લઉં. આ કાપી લીધો, આટલો ભાગ કાપી લો. હવે આ વર્તુળાકાર ભાગ તમે કાપી લેશો તો તમને આવો મળશે કે નહીં? આવો મળશે, બરાબર. એટલે કે ગોલીય અરીસો શું છે? પોલા ગોળાનો એક ભાગ છે, પોલા ગોળાનો એક ભાગ છે. હવે આ જે પોલા ગોળાનો ભાગ છે એ પોલા ગોળાનું જે કેન્દ્ર છે, એ પોલા ગોળાનું જે સેન્ટર હોય એને કહેવાય વક્રતા કેન્દ્ર. ના સમજાયું હોય તો બીજી રીતે સમજાવું, ધ્યાન રાખો, બીજી રીતે સમજાવું. ચલો તમારો આ અંતર્ગોળ અરીસો છે, બરાબર. આ બહિર્ગોળ અરીસો છે, સમજો. ચલો પહેલા અંતર્ગોળનું સમજો. અંતર્ગોળ અરીસાની સપાટી વક્રાકાર છે. વક્રાકાર એટલે વળેલી છે. ચલો એ સપાટીને જે રીતે વળેલી છે એ રીતે આગળ લંબાવો તો એક વર્તુળ બની જશે. આવી રીતે એક વર્તુળ બની જાય, લંબાવીએ તો. અને આ જે વર્તુળ બન્યું એ વર્તુળનું જે કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. એને કહેવાય વક્રતા કેન્દ્ર. બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસામાં પણ આ રીતે તમે આ પરાવર્તક સપાટીને એ જ રીતે લંબાવતા જશો તો વર્તુળ બની જશે અને એ વર્તુળના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર, બરાબર. કલ્પના કરો તો તમને એક વર્તુળ જોવા મળશે અને એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર કહેવાય. અને આ વર્તુળને હું કાઢી નાખું તો આ રીતે તમે એકલું કેન્દ્ર પણ જોઈ શકો છો, બરાબર. આને કહેવાય વક્રતા કેન્દ્ર. હવે સમજો, અંતર્ગોળ અરીસો હોય તો વક્રતા કેન્દ્ર કયો મળશે? પરાવર્તક સપાટીના આગળ. કયો મળશે? પરાવર્તક સપાટીના આગળ. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો વક્રતા કેન્દ્ર કયો મળશે? અરીસાની પાછળ, પરાવર્તક સપાટીના પાછળની બાજુએ મળશે. ખ્યાલ આવ્યો? આટલો ફરક બંને પ્રકારના અરીસામાં જોવા મળે છે. ચલો હવે એની વ્યાખ્યા લખી દઈએ. તો વ્યાખ્યા આવી રીતના લખી શકીએ કે ભાઈ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક પોલા ગોળાનો ભાગ છે. અને જે પોલા ગોળાનો આ ભાગ છે એ પોલા ગોળાના કેન્દ્રને, પોલા ગોળાનો ભાગ છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. એને કહેવાય વક્રતા કેન્દ્ર કહે છે. અને વક્રતા કેન્દ્ર માટે યાદ રાખજો કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી, વક્રતા કેન્દ્રને આપણે સેન્ટર સી વડે દર્શાવીએ તો સી અરીસાની આગળ હોય. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો એમાં વક્રતા કેન્દ્ર ક્યાં હોય? અરીસાની પાછળના ભાગે હોય. સમજો બરાબર. આ બધા શબ્દો આગળ આખા પાઠમાં કામમાં લાગવાના છે. તો આ થઈ વક્રતા કેન્દ્રની વાત. ચલો હવે વાત કરીએ ત્રીજો મુદ્દો. ચલો આ છે વક્રતા ત્રિજ્યા, આર. ત્રિજ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? રેડિયસ. એટલે રેડિયસ ઉપરથી પહેલો અક્ષર લઈ લીધો આર અને વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા બનાવી દીધી આર. તો વક્રતા ત્રિજ્યા. ચલો વક્રતા ત્રિજ્યા એટલે શું? આર. તો વક્રતા ત્રિજ્યા એટલે
અરીસો પોલા ગોળાનો એક ભાગ છે અને પોલા ગોળાની જે ત્રિજ્યા હોય એને કહેવાય વક્રતા ત્રિજ્યા. એટલે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા તમે લખી શકો છો. ચલો આપણે લખીએ. વક્રતા ત્રિજ્યા એટલે ગોળીય અરીસાની આના જેવી વ્યાખ્યા થશે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. સમજો. ચલો આ અરીસો, આ એનો ધ્રુવ, બરાબર, આ વક્રતા કેન્દ્ર, બરાબર. તો ચલો આ એક પોલા ગોળાનો જ ભાગ છે. તો આ જે અંતર રહ્યું એને કહેવાય વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવીએ છીએ અને આર એટલે શું? અરીસાના ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. આવી વ્યાખ્યા લખી શકો તમે. આ રીતે પણ કહી શકો કે ભાઈ અરીસાના ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. એટલે કે આવી વ્યાખ્યા ના લખવી હોય તો સિમ્પલ પણ તમે લખી શકો કે ભાઈ અરીસાના ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. આ પણ લખી શકાય. અથવા કરીને લખવી હોય તો લખી શકાય કે ભાઈ અરીસાના ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. આ પણ લખી શકો. વક્રતા ત્રિજ્યા એટલે આ જે વર્તુળ બન્યું એની ત્રિજ્યા, અને ત્રિજ્યા એટલે કયા બે બિંદુ વચ્ચેનું અંતર છે? તો અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. એટલે આ રીતે પણ તમે લખી શકો છો. ચલો હવે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય? મુખ્ય અક્ષ છે શું? તો જો મુખ્ય અક્ષ એટલે કોઈ પણ તમે આકૃતિ દોરો, અરીસાની લેન્સની કોઈ પણ આકૃતિ દોરો તો હંમેશા સૌથી પહેલા મુખ્ય અક્ષ દોરવો પડશે અને એ મુખ્ય અક્ષના ઉપર જ બધી વસ્તુ મૂકવાની હોય. પ્રતિબિંબ પણ મુખ્ય અક્ષ ઉપર જ મળશે. એટલે મુખ્ય અક્ષ આકૃતિઓ માટે ખૂબ મહત્વનું છે. મુખ્ય અક્ષ શું છે? કંઈ નથી, સમજો. સિમ્પલ તમને કહું કે ભાઈ ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C બંને બિંદુમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહે છે. સિમ્પલ. એટલે કે મુખ્ય અક્ષ શું છે? તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહે છે. સિમ્પલ. ચલો હું દોરીને બતાવું. આ તમારો અરીસો. ચલો અરીસાનો આ ધ્રુવ P, અહીંયા ક્યાં છે વક્રતા કેન્દ્ર. હવે મારે મુખ્ય અક્ષ દોરવો હોય તો આ ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા હું દોરી દઉં આ રીતે. તો આ થઈ ગયો મુખ્ય અક્ષ. આ થઈ ગયો મુખ્ય અક્ષ. એટલે મુખ્ય અક્ષ એ શું છે? એક રેખા. કેવી રેખા? તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર બંને બિંદુમાંથી પસાર થતી એક રેખા છે. તો આને કહેવાય મુખ્ય અક્ષ. ચલો હવે વાત કરીએ મુખ્ય કેન્દ્રની. બહુ અગત્યનું છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને અંગ્રેજીમાં ફોકલ સેન્ટર કહેવાય. એને કહેવાય ફોકલ સેન્ટર. તો ફોકલ સેન્ટરનો પહેલો અક્ષર F છે. F એટલે મુખ્ય કેન્દ્રની સંજ્ઞા બનાવી દીધી કેપિટલ F, ફોકલ સેન્ટર. તો ચલો ફોકલ સેન્ટર એટલે શું? તો સમજીએ. જુઓ, ધ્યાન રાખો. પહેલા સમજીએ અને પછી લખીએ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. ચલો જુઓ. ચલો તમારી સામે આ એક અરીસો છે. કોઈ પણ ગોળીય અરીસો તમે લઈ શકો. ચલો હું આ અરીસાના સામે કોઈ આ મુખ્ય અક્ષ દોરી દીધો. કોઈ વસ્તુ મૂકેલી છે દૂર. ચલો હવે વસ્તુમાંથી પ્રકાશના સમાંતર કિરણો એટલે કેવા?
મુખ્ય અક્ષને, આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર હોય એવા કિરણો, એટલે આવા કિરણો આપાત કરીએ. બરાબર? આ કેવા કિરણો આપાત કર્યા? મુખ્ય અક્ષને સમાંતર કિરણો. તો આ સમાંતર કિરણો અરીસા ઉપર પડશે, આપાત થશે, એટલે એનું પરાવર્તન થશે, અને પરાવર્તન પામી જે બિંદુએ ભેગા મળે એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર. એટલે કે આ બધા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા મળ્યા એ બિંદુને કહેવાય એફ. આ બિંદુ શું ગણાશે? એફ, મુખ્ય કેન્દ્ર. બરાબર? હવે અંતર્ગોળ અરીસો એ તો સમજીએ છીએ કે ભાઈ ખરેખર કિરણો ભેગા મળશે, પણ બહિર્ગોળ અરીસો હોય તો કિરણો અરીસાના પાછળ દર્શાવવા પડશે. એટલે કે બહિર્ગોળ અરીસા માટે આવું થાય. સમજો તમે બહિર્ગોળ અરીસાની, ચલો હું આકૃતિ દોરીને મુખ્ય કેન્દ્ર સમજાવું. આ છે તમારો બહિર્ગોળ અરીસો. જોજો હવે, ચલો ધ્યાન રાખો, જો હું દોરી દઉં. ચલો હું પહેલા તો આ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી ઉપર કિરણો આપાત કરું. આ એક કિરણ આપાત કર્યું, આ બીજું કિરણ આપાત કર્યું, ત્રીજું કિરણ આપાત કર્યું, ચોથું કિરણ. ચલો આ કિરણો પરાવર્તન પામીને અહીંયા ભેગો નથી મળવાનો. પરાવર્તન પામીને એક કિરણ આમ જશે, એક કિરણ આમ જતું રહેશે, એક કિરણ આ રીતે જશે, એક કિરણ આમ જશે. બધો પાછો ફેંકાયો એટલે છૂટો પડી ગયો, કેન્દ્રિત ના થયો, ભેગો ના થયો, ઉપરથી છૂટો પડ્યો. એ છૂટો પડે એને કહેવાય અપકેન્દ્રિત થયો. ભેગો મળતો હોય ખરેખર તો કેન્દ્રિત થયો કહેવાય, છૂટો પડે તો શું કહેવાય? અપકેન્દ્રિત. કેન્દ્રિતનો વિરોધી શબ્દ. તો આ કિરણો અપકેન્દ્રિત થયો. હવે પ્રતિબિંબ તો મળે જ છે, એટલે આ કિરણોને અરીસાના પાછળના ભાગમાં લંબાવીએ તો આવું થશે. ચલો આ કિરણને હું પાછળ લંબાવું, એમના આમ સીધું તો અહીંયા જાય, આને લંબાવું તો આમ જાય, આને લંબાવવા પાછું પડેલા કિરણને લંબાવું તો આ થાય, આમ થાય, અહીંયા મળ્યો. એટલે શું મળી ગયું? મુખ્ય કેન્દ્ર. હવે તમે જોજો, અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર કેવો મળ્યું? અરીસાના આગળ. બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર કેવો મળ્યું? અરીસાના પાછળ મળશે. આટલો ફરક હોય. અને મુખ્ય કેન્દ્ર શું છે? તો હવે આપણે લખી શકીએ એની વ્યાખ્યા કે મુખ્ય કેન્દ્ર એટલે, હવે જો આ વ્યાખ્યા લખી શકીએ, મુખ્ય કેન્દ્ર એટલે આ રીતે લખાય કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત કરતો, સમજો બરાબર, મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે અરીસા ઉપર આપાત કર્યો, આપાત કરતો તે પરાવર્તન પામી કોઈ બિંદુએ ભેગા મળતા હોય અથવા કેન્દ્રિત થતા હોય, એવો શબ્દ વાપરીએ. કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય, કેન્દ્રિત થતા હોય, અથવા સમજો હવે હું એવી વ્યાખ્યા લખું છું કે જે અંતર્ગોળ ને બહિર્ગોળ બંને અરીસા માટે લાગુ પાડી શકાય. અંતર્ગોળ અરીસો હોય તો ખરેખર કેન્દ્રિત થતા હશે, અને બહિર્ગોળ અરીસો હશે તો કેન્દ્રિત નહીં થાય પણ પાછળના ભાગમાં કેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે, તો એ મુખ્ય કેન્દ્ર જ છે. એટલે પરાવર્તન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે કેન્દ્રને મુખ્ય કેન્દ્ર, ફોકલ સેન્ટર કહે છે. એને કહેવાય મુખ્ય કેન્દ્ર. બરાબર? આ રીતે મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યા આપી શકાય. ચલો હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ જે અંગ્રેજીમાં કહેવાય ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ જેને નાના f વડે દર્શાવાય છે. કેન્દ્ર લંબાઈનું અંગ્રેજી થાય ફોકલ લેન્થ. એટલે એનો નાનો f સંજ્ઞા માટે વાપર્યો, કારણ કે કેપિટલ F આપણે મુખ્ય કેન્દ્ર માટે વાપરી દીધો, તો કેન્દ્ર લંબાઈ માટે નાનો f વાપર્યો. એટલે કેન્દ્ર લંબાઈ નાના f વડે દર્શાવાય. કેન્દ્ર લંબાઈ છે શું? તો જો બરાબર સમજો, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય સમજો તમે. બહુ સિમ્પલ છે. ચલો આ અંતર્ગોળ અરીસો છે, આ ધ્રુવ P, આ મુખ્ય અક્ષ. હવે અહીંયા ક્યાંક મુખ્ય કેન્દ્ર મળ્યું, બરાબર? તમે કિરણો આપાત કર્યા, પરાવર્તન પામીને અહીંયા ભેગા થયા એટલે મુખ્ય કેન્દ્ર મળી ગયું અહીંયા. તો જુઓ કેન્દ્ર લંબાઈ શું છે? અરીસાના ધ્રુવ
અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે કે આ P થી F સુધીનું જે અંતર છે, આ અંતર આને કહેવાય કેન્દ્ર લંબાઈ F. આ અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ F. એટલે કેન્દ્ર લંબાઈ એ બીજું કંઈ નહીં, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર છે. તો તમે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા લખી શકો કે ભાઈ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ એટલે કેન્દ્રની લંબાઈ, F ની લંબાઈ, કેપિટલ F સુધીની લંબાઈ જે P થી ગણવામાં આવે, એટલે આને કહેવાય કેન્દ્ર લંબાઈ. અને છેલ્લો પોઈન્ટ દર્પણ મુખ, જેને mn વડે આપણે દર્શાવી શકીએ છીએ. આ સંજ્ઞા ગમે તે વાપરી શકો તમે. દર્પણ મુખ એટલે શું? તો જુઓ, દર્પણ મુખ એટલે શું જોઈએ આપણે આ અરીસાથી જોઈએ. દર્પણ મુખ એટલે સમજો. ચલો, આ ગોળીય અરીસો છે. હવે આ ગોળીય અરીસાને આમ પકડીએ તો આવો દેખાશે, પણ એને સીધો રાખીએ તો આ અરીસાની જે સપાટી છે, આ બહારની બાઉન્ડ્રી, એ કેવી છે? વર્તુળાકાર છે. હવે આ વર્તુળમાં વ્યાસ દોરવો હોય મારે, વ્યાસ, વર્તુળનો વ્યાસ એટલે શું? તમારું વર્તુળ હોય એ વર્તુળાકાર સીમારેખાનો, આ સીમારેખા છે, બાઉન્ડ્રી, સીમારેખા એટલે બાઉન્ડ્રી, આ બાઉન્ડ્રી કહેવાય. એ સીમારેખાનો વ્યાસ આ રીતે દર્શાવાય, આને કહેવાય વ્યાસ. બરાબર? તો આ વ્યાસ દોર્યો એ જ દર્પણ મુખ કહેવાય. વ્યાસ એટલે શું કહેવાય? દર્પણ મુખ. દર્પણ મુખ એટલે દર્પણનું મુખ. દર્પણનું મુખ કેટલું ગણાય? તો જુઓ, આ વર્તુળાકાર સીમારેખાનો વ્યાસ અહીંયા દોરી શકાય. આ રીતે, આવી રીતે વ્યાસ હું દોરી શકું. જુઓ, બતાવું તમને દોરી. આ રીતે અહીંયા હું વ્યાસ દોરી શકું. ચલો, દેખાય છે સ્પષ્ટ? જુઓ, આ મેં શું દોર્યો? વર્તુળાકાર સીમારેખાનો વ્યાસ. આ વ્યાસને કહેવાય દર્પણ મુખ. એમાં અહીંથી અરીસો શરૂ થાય છે અને અહીંયા અરીસો પૂરો થાય છે. તો અરીસાનું મોઢું, મુખ, આટલું જ કહેવાય. તો આને દર્પણ મુખ કહેવાય. અને આ દર્પણ મુખની લંબાઈ તમે માપપટ્ટીથી માપી શકો છો. આ માપપટ્ટીથી માપો તો દર્પણ મુખની લંબાઈ મળી જાય. એટલે દર્પણ મુખ એ બીજું કંઈ નહીં પણ ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે છે એની વર્તુળાકાર સીમારેખાનો વ્યાસ છે. એટલે તમે લખી શકો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને દર્પણ મુખ કહે છે. બરાબર? વ્યાસને દર્પણ મુખ કહે છે. હવે છેલ્લી એક બાબત જોઈ લો, પછી આપણે આ લેક્ચર પૂરું કરીએ. હવે જુઓ મિત્રો, આપણે આ પ્રકરણમાં એવા અરીસાના ઉપયોગો જોવાના છીએ, એવા અરીસાના દાખલા જોવાના છીએ, પ્રયોગો કરવાના છીએ કે જે અરીસાનું દર્પણ મુખ, આ દર્પણ મુખ અરીસાની કેન્દ્ર લંબાઈ કરતો નાનું હોય. એવા અરીસા આપણે જોવાના છીએ કે જેનું દર્પણ મુખ કેન્દ્ર લંબાઈ કરતો કેવું હોય? નાનું હોય. તમે સમજો, મેં આ જે અરીસો છે એની કેન્દ્ર લંબાઈ હમણાં માપી હતી લેક્ચર ચાલુ કર્યો એના પહેલાં. આ અરીસાની કેન્દ્ર લંબાઈ આવી હતી 13 સેન્ટીમીટર. આ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આવી? 13 સેન્ટીમીટર. ચલો, પછી આ એનો દર્પણ મુખની લંબાઈ માપી તો દર્પણ મુખની લંબાઈ મને મળી હતી 6. બરાબર? 6 મળી હતી. તો દર્પણ મુખની લંબાઈ કેન્દ્ર લંબાઈ કરતો કેવી છે? નાની. તો એવા અરીસાનો આપણે અભ્યાસ કરવાના છીએ. આખા પ્રકરણમાં એવા અરીસાનો અભ્યાસ કરીશું કે જે અરીસાની કેન્દ્ર લંબાઈ, લખવાની જગ્યા નથી અહીંયા, ચલો કાઢી નાખું છું. આપણે આખા પ્રકરણમાં એવા અરીસાની વાત કરીશું. એવા જ અરીસા ઉપયોગમાં આવતા હોય છે.
કે જે અરીસાની કેન્દ્ર લંબાઈ એના દર્પણ મુખની લંબાઈ કરતો વધારે હોય એવા અરીસાનો જ આપણે અભ્યાસ કરીશું. એવા અરીસાનો અભ્યાસ કરીશું કે જેની કેન્દ્ર લંબાઈ દર્પણ મુખની લંબાઈ કરતો વધુ હોય એવા અરીસાનો આપણે અભ્યાસ કરીશું. જો જાણવા માટે કહી દઉં કે એવા અરીસા હોય કે જેની કેન્દ્ર લંબાઈ દર્પણ મુખની લંબાઈ કરતો નાની હોય એવા અરીસા દેખાવે જ ખબર પડી જાય આવા હોય. જોઈ લો. ચલો આ અરીસો તમે જોજો. હવે આ અરીસાની કેન્દ્ર લંબાઈ કદાચ આટલી હશે. અહીં હું દર્શાવું. આ થઈ કેન્દ્ર લંબાઈ આટલી હોય અને એના દર્પણ મુખની લંબાઈ માપો તમે તો અહીંથી ચાલુ કરી અને આ પરાવર્તક સપાટી આખી માપો તો આ દર્પણ મુખની લંબાઈ કેવી દેખાય છે? વધુ. અને કેન્દ્ર લંબાઈ છે ઓછી. પણ આવા અરીસા બહુ ઉપયોગી હોતા નથી. એટલે આપણે એવા જ અરીસાની વાત કરીશું કે જેની કેન્દ્ર લંબાઈ દર્પણ મુખની લંબાઈ કરતો વધુ હોય. ચલો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. બધી વ્યાખ્યાઓ આવી જાય. એક એક મુદ્દો તમને બરાબર સમજાવ્યો છે એટલે બરાબર સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો હવે આપણે આગળના લેક્ચરમાં ગોળીય અરીસાથી રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવાના છીએ.